દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે સોમવારના રોજ આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીતિ રિવાજોનો અનેક રંગ હોળી પર્વ દરમિયાન યોજાયો જોવા મળે છે। જે મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગોળ ગધેડાનો મેળો તો કેક આગવું જ મહત્વ ધરાવે છે। દાહોદ જિલ્લાનો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, માટે જ હોળી પર્વ આવતાની સાથે દાહોદ જિલ્લાની રોનક બદલાઈ જતી હોય છે। દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે, એટલે જ દાહોદથી મજૂરી અર્થે બહાર ગામ થયેલ આવેલા તમામ આદિવાસીઓ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે માદરે વતન ફરે છે। ત્યારે હોળી પર્વ આદિવાસીઓની અનેરી અનેક પરંપરાઓના દર્શન લોકોને કરવા મળે છે। જોકે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડે છે। આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સીટી લઈને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડનો થડ રોપવામાં આવે છે અને આ થડની ખાલ પહેલાથી જ ઉતારી લેવામાં આવે છે અને આ થડની ટોપ પર ગોળની પોટલી બાંધી દેવામાં આવે છે। સિમલાના થડની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસું થઈ જાય છે। મેળો શરૂ થતાં જ આ થડની ગોળ ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સીટીઓ લઈને નાચે છે અને આદિવાસી લોકગીતો ગાય છે અને મજાક મસ્તી કરતા અને સોટીઓ મારતા ગોળ ફરતી જાય છે। જોકે આ વિધિમાં આશરે કલાક જેટલો સમય થડ ઉપર યુવકો ચડવામાં લાગે છે અને આ સફળતા મેળવવા યુવકોને પણ ભારે જહેમત ઉઠાવી અને સોટીઓનો મર ખાઈ ઝાડ ઉપર ચડે છે। મહિલાઓ લીલીછમ સોટીઓ લઈ થડની ગોળ ગોળ ફરતી હતી, ત્યારે જ યુવકે થડ પર જઈ ગોળની પોટલી ઉતરી ઉપર વિજય મેળવ્યો હતો। એવું કહેવાય છે કે જૂના જમાનામાં આ થડ પર ચડીને જે કોઈ યુવાન ગોળની પોટલી લઈ લે તેને પોતાની મનગમતી છોકરી સાથે લગ્ન કરવા મળતા હતા। જોકે આજના યુગમાં હવે એ પ્રથા નથી રહી, પરંતુ આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરત જ યુવતીઓ તેમના પર સોટીઓનો મારો શરૂ કરી દે છે, જેથી કેટલાક યુવકો નિષ્ફળ જાય છે। પરંતુ આજે પણ આ ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લા નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી મેળવ્યો છે। જોકે આજે પણ એ જૂના રિવાજો અને પરંપરાઓથી આ મેળો ભરાય છે અને યુવતીઓ ગોળ લેવા ચડતા યુવકને સોટીઓનો મારો પણ ચલાવે છે અને એક પોતાની ઓળખ ઊભી કરવામાં યુવક આ ગોળ લેવા માટે માર ખાઈને આજે પણ પોતાની વર્ષો જૂની ચાલતી પરંપરાને આવા મોડર્ન યુગમાં જ્યાં માત્ર ભૌતિક સુખોની વાત છે, ત્યારે આ શૈલીને જીવંત રાખવા માટે આ મેળા દર વર્ષે જેસાવાડા ગામના મુખ્ય ચોકમાં ભરાય અને આજુબાજુના ગામના બધા આદિવાસી ભાઈઓ બહેનો આમાં ભાગ લઈ રંગે ચંગે ઉજવે છે। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ। જય જોહર, જય આદિવાસી। અમારે ત્યાં હોળીના છઠના દિવસે આ ગોળ ગધેડાનો મેળો કટારા પરિવાર દ્વારા યોજવામાં આવે છે। આ મેળાની અંદર અમારા પૂર્વજો દ્વારા જે છોકરો ઉપર ચડતો હતો એ છોકરાને એની મત પસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, એને સંયમપર પ્રથા કહેવામાં આવતી હતી, પણ ધીમે ધીમે એ પ્રથાને બંધ કરવામાં આવ્યું। આજે જે છોકરો ઉપર ચડ્યો હતો મારો ભત્રીજો, એ મનોરંજન અને ગોળની જે પોટલી એને પંચાયત દ્વારા અમે ઇનામ બી આપીએ છીએ, પરિવાર દ્વારા બી ઇનામ આપીએ છીએ, પણ જે અગાઉની જે પરંપરાઓ હતી એ આદિવાસીઓની પરંપરા કાયમ રાખવા માટે અમે આ મેળાનું આયોજન કરીએ છીએ। આ આયોજન માટે અમે 15 દિવસે કટારા પરિવાર દ્વારા મહેનત કરીએ છીએ। અમે આજ રોજ અમારા મધ વિસ્તારમાં અને જેસાવાડા ગામે આજે ગોળ ગધેડો અને આ સૌથી પરપરા ચાલતો જઈને રહ્યો છે, વર્ષથી આવે છે, એટલે આજે અમારા ગોળ ગધેડાનો આજે અમે આનંદ લઈ રહ્યા છીએ અને આ અમારા જેસાવાડા ગામ આજે સોરા ઉપર ચડી અને ગોળ બી પાડે છે અને આ ગોળ ગધેડો બહુ સારી સંખ્યામાં આજે ગોળ ગધેડો ભેગા થઈને આજે ઢોલ નગારા લઈને અમારા આદિવાસી પરંપરા આજે ચાલતી આવી છે, એ ગોળ ગધેડામાં આજે અમે ભાગ લીધો એને શુભેચ્છા પાઠવું। અમારા કટારા પરિવાર દ્વારા હોળીના છઠ્ઠા દિવસે
આ મેળો રાખવામાં આવે છે ગોળ ગધેડાનો. અમારા પરદાદાઓ વર્ષોથી કરતા આવ્યા છે આ પરંપરાને, તો અમે સાચવી રાખી છે. પહેલા અમારા દાદા પરદાદાઓ છે ને આ ગોળ ગધેડાના લાકડા ઉપર ચડતા ને તો એમની મનપસંદ યુવતી સાથે એના લગ્ન કરવામાં આવતા હતા, પરંતુ હવે પરંપરા એવી રહી જ નથી. ફક્ત આનંદ ઉજવવા માટે અમે આ મેળાનું આયોજન કરીએ છીએ.